Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના જેતલપુર પાસે આવેલ આયુષ બ્લડ ડોનેશન સેન્ટરમાં બ્લડ ડોનેટ એમ્બ્યુલન્સ વાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। એમ્બ્યુલન્સ વાનનું ઓપનિંગ આજરોજ કરવામાં આવ્યું। આયુષ બ્લડ ડોનેટ સેન્ટરના ડૉક્ટર મનીષભાઈ, ડૉક્ટર પાયલબેન અને કાઉન્સિલર પદ્માબેન, નૂરભાઈ સૈયદ, સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની, પરવેઝભાઈ શેખ, અફજલભાઈ શેખ, અતિકભાઈ શેખ અને અન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્લડ ડોનેટ કરનાર એક વ્યક્તિના બ્લડથી 3 વ્યક્તિના જીવ બચાવી શકાય છે, ત્યારે આવા સમયે બ્લડ સર્ક્યુલર ફિલ્ટર પ્લાઝમાના મશીનો દ્વારા ફિલ્ટર કરવાના 4 કલાકના પ્રોસેસ બાદ જરૂરિયાતમંદ વ્યક્તિને બ્લડ ચડાવી શકાય છે, જેની સઘળી માહિતી કાઉન્સિલર પદ્માબેને ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝની ટીમને સમગ્ર માહિતી આપી હતી। રિપોર્ટ પરવેઝભાઈ શેખ, વડોદરા, ગુજરાત। કેન્સરના પેશન્ટ વાળું જી એમાંથી જે પ્લેટલેટ નીકળે આમાં નીકળે એને આવી રીતે હલતા રાખવા પડે પ્લેટલેટ એજિટેરરમાં। આ 5 ડેઝ સુધી સારા રહે અને લાઈફ સ્પાન 5 ડેઝ સુધી હોય પછી એક્સપાયર થઈ જાય, પણ એટલી બધી ડિમાન્ડ આવે છે ને આની કે આપણે આને જરૂર પડે। આવી રીતે અલગ અલગ ગ્રુપના અલગ અલગ હોય છે અને फ्रोजन रखवा पड़े -40 ग्रुप के हिसाब से ए ग्रुप है, ओ ग्रुप है, ए बी पॉजिटिव, ए बी पॉजिटिव, बी और ए बी। નીચે આ ભાગ હોય એને છૂટું કરીને અહીંયા મૂકવાનું બ્લડ ને પહેલા આ ખાલી છે, અહીંયા બ્લડ નથી ને એટલે આ છે। उसका ले लो। अंदर ऑलरेडी जमा है सब ग्रुप के साथ ओ ए बी ए पॉजिटिव, बी पॉजिटिव, बी पॉजिटिव। ટેમ્પરેચર મેન્ટેન ન્યૂઝ તરફથી ખાસ પધારેલા છે તેમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। થેન્ક યુ વેરી મચ। હવે અહીંયા આવે આપણે પહેલ તો અમે એક પહેલ પહેલાં ફર્સ્ટ ટાઈમ કહી છે એમાં રિસ્પોન્સ પબ્લિકનો, અમારા મહિલાનો, વડીલોનો, અમારા હુસેનભાઈ મુલતાની સામાજિક કાર્યકર્તા 1 થી 1.5 કલાક સુધી ડોનરને અહીંયા સુઈ રહેવું પડે। આમાં તમારું બ્લડ ડોનેશન ના થાય, ઓનલી પ્લેટલેટ ડોનેશન થાય। બ્લડ રિટર્ન તમારી બોડીમાં જતું એટલે આ પ્રોસેસ છે, બહુ સરસ પ્રોસેસ। આ પ્રોસેસ તમે વીકલી આપી શકો, જ્યારે સિમ્પલ બ્લડ એવરી 3 મંથ્સ આપી શકો। બંનેમાં ડિફરન્ટ એટલું છે। આમાં ચાર્जेस भी अलग अलग હશે। આમાં બ્લડ વધુ આપી શકતા તો શું 500 ગ્રામ લીટર જેટલું એટલું આપતા હોય છે? કઈ બિલકુલ નહીં, કારણ કે નોર્મલ હ્યુમન બોડીમાં 6 to 7 લીટર જ બ્લડ હોય, પછી 45 કિલોનો વેટ વાળો હોય તો એની અંદર પણ એટલું જ બ્લડ ફરતું હોય હિમોગ્લોબિનનો પર્સન્ટ અલગ અલગ હોય અને હિમોગ્લોબિનનો ઓછામાં ઓછું રેશિયો કેટલું કે 12.5 હોવો જોઈએ, જી જે લેડીઝ જેન્ટ્સ બંને। ઓકે, તમારું હિમોગ્લોબિન 12.5% કે એનાથી વધારે છે તો તમે બ્લડ આપી શકો, અધરવાઇઝ તમે બ્લડ નહીં આપી શકો।
નેક્સ્ટ ટાઈમ આવજો તમે. આપણે નતા ગયા ને કાલ અજબની મીરમાં કેમ્પ હતો ને ત્યારે તમે નતા ને? બધા. If you like this video, then like, share and subscribe to Mirror Now.